તમે ખરતા વાળ, ખોડો અને ડેમેજ હેરથી પરેશાન છો? તો હા, આ વિડીયો તમારા માટે છે. રૂટીનમાં હેલ્ધી વાળની પાછળનું રહસ્ય આપણને ખબર જ નથી અને આપણને ખ્યાલ નથી આવતું કે આને કેવી રીતે મેન્ટેન કરવું છે. તો ચલો જાણીએ હેલ્ધી વાળની પાછળનું રહસ્ય શું હોય છે. હેલ્ધી વાળની પાછળનું સિક્રેટ છે તમારા વાળનું રૂટીન મેન્ટેનન્સ. મિત્રો, તમે જો એક્ટિવા, સ્કૂટી અને હોન્ડા વાપરતા હશો તો તમારા વાળને બાંધવું જરૂરી છે. વાળ ઉપર કેપ પહેરવી જરૂરી છે. જો તમે ધૂળ મિટ્ટીમાં હો તો રોજ હેર વોશ કરવું જરૂરી છે. ફિમેલની વાત કરવા જઈએ તો અઠવાડિયામાં મિનિમમ તમારે 2 વાર તો વોશ હોવું જોઈએ. વાળમાં ડેન્ડ્રફ થતું હોય તો એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂને યુઝ કરવા જરૂરી છે. રૂટીન શેમ્પૂ ઓછામાં ઓછા કેમિકલ વાળું હોય તો વધારે સારું. શરીરની અંદર ન્યુટ્રિશન બેલેન્સ કરવું જરૂરી છે. વાળ ન્યુટ્રિશનથી બનેલા છે, વિટામિન્સથી બનેલા છે. તો રૂટીનમાં હેલ્ધી ખોરાક ખાવું જરૂરી છે. કારણ હેલ્ધી ખોરાક હોય, યોગા, એક્સરસાઇઝ હોય તો જ તમારા વાળ હેલ્ધી રહેશે. સ્કિન અને હેર એક્સપર્ટના ગાઈડન્સથી તમે તમારા હેર અને સ્કિનના પ્રોડક્ટને ચોઇસ કરો તો વધુ પ્રાધાન્ય રહેશે. પ્રોડક્ટની વાત કરું તો હું તમને સજેસ્ટ કરીશ કે તમારે કેમિકલ ફ્રી શેમ્પૂ યુઝ કરવા જોઈએ, ટોનિક્સ વાપરવા જોઈએ હેર માટે અને ઓઇલ વાપરવા જોઈએ. હમણાં ઘણા પેશન્ટ્સ ઓઇલ વાપરવાની ના પડતા હોય છે. કારણ સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ, આયર્નિંગ કર્યા પછી પેશન્ટને હેર ઓઇલ વાપરવા ગમતા નથી. પણ હું તમને સજેસ્ટ કરીશ કે તમારે હેર ઓઇલ અઠવાડિયામાં 2 વાર વાપરવાનું છે અને ખાલી 2 જ કલાક લગાવવાનું છે. તો અત્યારે માર્કેટમાં ઘણા બધા હેર ઓઇલ અવેલેબલ છે. પેશન્ટ કન્ફ્યુઝ થાય છે તો એઝ અ ટ્રાયકોલોજિસ્ટ હું તમને સજેસ્ટ કરું છું વન લીફ હેર ઓઇલ. વન લીફ હેર ઓઇલ જે પ્રાકૃતિક ઔષધિઓમાંથી બનાવેલું છે, નો ફ્રેગ્રન્સ, નો કેમિકલ અને નો હ્યુમન ટચથી બનાવેલું છે. મિત્રો, આ હેર ઓઇલ અમે અમારા પેશન્ટમાં છેલ્લા 15 વર્ષથી વાપરીએ છીએ. અરાઉન્ડ 10,000 હેપી પેશન્ટ્સ છે જે આ હેર ઓઇલ રિપીટેડલી યુઝ કરે છે. આ હેર ઓઇલને વીકમાં 2 ટાઈમ્સ યુઝ કરવાનું છે બિફોર હેર વોશ. મારા હેલ્ધી હેરનું સિક્રેટ છે વન લીફ હેર ઓઇલ. આવા જ કંઈ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમે અમારા ચેનલ્સને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને સેવ કરો અને હેરના પ્રોબ્લેમ્સ થતા પેશન્ટને શેર કરજો.